હેલો કહી દે રુદ્ર. હાય કહી દે. હેલો. હાય કહી દે. રુદ્રને હાય કહી દે. બધા અમે બસમાં બેસી ગયા છીએ. એમાં મારા મોટા ભાઈ સૂઈ ગયા છે. નીંદર ઢળી તો હજી પૂરી નથી થઈ. યુ કેન સી. ओके तो मैं जूनागढ़ મળીશું. लेट्स सी. तब तक के लिए अलविदा. दुआओं में याद रखना. તો મિત્રો તમે જોઈ શકો છો કે બહુ બધો વરસાદ આવી રહ્યો છે અને આ વરસાદના માહોલમાં અમે બસ રાઈડ એન્જોય કરી રહ્યા છીએ. ઇટ્સ રિયલી મારે વરસાદ આવતો હોય ને તો મારે ગીત ગાવું હોય તો કયું ગીત ગાશું આપણે? કયું ગાવું છે? વાહ હરી વાહ, શું છે તારા નીલા બેન થોડો કયા દિવાળી બેન કી છે અવાજ છે તારો? તમને સાંભળીને બહુ ખુશી થઈ હશે. આઈ હોપ ફોર માય. ફાઇનલી ઋતુભાઈએ હાઈ કરી દીધું છે. તેની ગાડી થોડીક મૂળમાં આવી ગઈ છે તો એ હાઈ કરી રહ્યો છે. મારી મૂડમાં છે. તારે તો હંમેશા મૂળમાં જ હોય ક્યાંક જવું હોય એટલે હંમેશા પેલા રેડી થઈ જાય ક્યાંક જવું હોય ને આપણે ના પાડે. अब हम जूनागढ़ पहुंच गए थे. जूनागढ़માં ભવનાથ તળેટીના દર્શન કરવા જાય છીએ હવે. ચાલો દર્શન કરીએ. હર મહાદેવ. લેટ્સ ગો ટુ ધ બ્લેસિંગ ઓફ મહાદેવ. ભવનાથ મહાદેવ. તો મિત્રો અમે ભવનાથ તળેટીના દર્શન કરવા આવ્યા હતા અને એકદમ વરસાદ ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો છો આખો નજારો એકદમ રમણીય કુદરતી અને બારિશનો નજારો એટલે નજારો ભવનાથ મહાદેવ મંદિર. મિત્રો આજે ગિરનારમાં વરસાદ હોવાના કારણે મેં એક રેનકોટ પરચેસ કર્યું છે જેથી અમે પ્રોપરલી બધું ફરી શકીએ અને ઠંડી ન લાગે. આ છે અમે રેનકોટનો લુક, યુ કેન સી. અને હવે અમે જઈ રહ્યા છીએ જટાશંકરે દર્શન માટે. તો ચાલો અહીંયા મળીશું. આ જૂનાગઢનો તમે વ્યૂ જોઈ શકો છો. બહારનો સીન કેપ્ચર કરેલો છે અમે. તો મસ્તવાળું વાતાવરણ કંઈ ને વરસાદીનું કંઈ જ દેખાતું જ નથી. મિત્રો અમે જટાશંકર માટે જવા રહ્યા છીએ. વરસાદ આવે છે અને આજુબાજુનું પ્રકૃતિ આપણે જોઈ શકીએ છીએ એકદમ રમણીય. અહીં આપણે એમ કહીએ ને કે સ્વર્ગ જેવી ફિલિંગ આવે એ રીતના છે. બહુ મસ્ત છે નજારો. લોકેશન એકદમ જોરદાર. વરસાદ આવે છે અને અમે જટાશંકર તરફ જઈએ છીએ. આજુબાજુનું લોકેશન જોઈએ તો એકદમ સરસ છે. ફેમિલી સાથે આજે આવ્યા છે ટ્રીપ પર. તમે જોઈ શકો છો ત્યારે મકાઈઓને અમે મેગીની મોજ માણી રહ્યા છીએ અમારા ફેમિલી મેમ્બર્સ. વરસાદના વાતાવરણમાં આની મોજ ખાવી કંઈક અલગ જ છે. બેસ્ટ. તો આ છે જટાશંકરનો થોડોક અઘરો રસ્તો એમ કહી શકીએ આપણે. થોડીક મુશ્કેલ કે ને ભગવાન મહાદેવના દર્શન એમને ન થાય. થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડે પછી જ આપણને દર્શન થાય. તો હવે જટાશંકરનું ફાઇનલી અમને મંદિર દેખાઈ ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. ફાઇનલી જટાશંકરના દર્શન હવે થશે. એકદમ થાકી ગયા છે બટ મંદિર આવી ગયાની ખુશી છે. તમે વાંદરા જોઈ શકો છો. બધાનું વેલકમ કરે છે. ઘણા બધા છે. બધા લોકોનું સ્વાગત કરી રહ્યા છે. ઓની પાસે છે જો એનું બચ્ચું રહ્યું. જો અમારા ઋતુ મંકીને હાઈ કરી રહ્યો છે. ફાઇનલી જટાશંકર આપણે પહોંચી ગયા છીએ. મહાદેવજીના લાઈવ દર્શન જોઈ શકો છો તમે વિડીયોમાં.
આ જટાશંકર મહાદેવની આજુબાજુનો વિસ્તાર છે. પાણી કન્ટિન્યુ અહીં આવે છે એટલા માટે એને જટાશંકર કહેવામાં આવે છે. હેલો, ક્યાં કર રહે હો? જો વાંદરું કેવું સરસ છે. અહીં બિચારો બેઠું છે શાંતિથી. એના ફેસ એક્સપ્રેશન એકદમ જોરદાર લાગે છે. જય શ્રી રામ. મિત્રો જો અમે જટાશંકરમાં નિર્મળ ઝરણાની મોજ માણી રહ્યા છીએ. તમે જોઈ શકો છો બધા લોકો કેવી સરસ મોજ માણી રહ્યા છે. છોટું સરદાર. કોણ ફાઇનલી હવે અમે નીચે આવી ગયા છીએ જટાશંકરથી. એકદમ થાકી ગયા છીએ અને પલળી ગયા છીએ. તો હવે આપણા બ્લોગની અહીંયા જ પૂર્ણાવતી કરી. કેવી મજા આવી જટાશંકરમાં? અમને બહુ જ મજા આવી. ટ્રેકિંગ અમે બહુ સરસ રીતે કર્યું અને થાકી પણ ગયા છીએ. અમારા ઉત્તમભાઈ, અમારા રુદુભાઈ તો સૂઈ ગયા હતા. એને ફૂલ ઠંડી ચડી ગઈ હતી વરસાદ અને નાહ્યા હતા ને એના કારણે. હજી અમે ભીના જ છીએ. અમે કઈ સુકાઈ નથી ગયા. બાય બાય કહી દે રુદુ. બાય. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું કદાચ ક્યાંય જવાનું થાય તો. ઓકે વિશ્વા કેવી મજા આવી હતી તને? કઈ દેખા. પાછું આવું છે? ઓકે પાછું આવવાની ઉમ્મીદ તો છે પણ મારે તો નથી આવું. બહુ જાજુ હાલવું પડે છે. બાય.